Welcome friends, welcome once again. Today we learn about the Unit 2 Read 1, Standard 11, Gujarat Board. Okay. The name of the chapter is AutoFab Technology, Unit 2. Imagine yourself in a car showroom. હવે કલ્પના કરો કે તમે એક કારની શોરૂમમાં છો. You are not happy with any model of the cars in the showroom. તમે એક પણ કારની મોડેલ સાથે મંજૂર ના થાવ, તમે સહેમત ના થાવ. તમને એક પણ કારની મોડેલ પસંદ ના આવે. Now you work on a computer and create your dream car on the screen. અને તમને જેવી કાર જોઈતી હોય એવી કોમ્પ્યુટર સ્ક્રીન પર બનાવો. And magic, next week we get delivery of a car. અને અચાનક મેજિક થાય છે. જેવી કાર તમે કોમ્પ્યુટર સ્ક્રીન પર બનાવી છે તેવી જ બીજા અક્ષર તમને એની ડિલિવરી મળી રહી છે. એક્ઝેક્ટલી સેમ જેવી તમે બનાવી હતી તેવી જ. લાઈક યોર ડિઝાઇન, જેવી તમે ડિઝાઇન કરી હતી. સચ મેજિક ઇઝ પોસિબલ, અને આવું શક્ય છે મિત્રો, થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટિક ફેબ્રિકેશન. કેવી રીતે શક્ય છે? થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટિક ફેબ્રિકેશન. એ ઓટોમેટિક ફેબ્રિકેશનથી શક્ય છે. ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે સ્વચાલિત નિર્માણ. પોતાની જાતે આપણે કોઈ વસ્તુ નિર્માણ કરી શકીએ છીએ અને એવી જ મોડેલ આપણને કંપની આપી પણ શકે છે. સો ધેટ ઇઝ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સો આજે આપણે એવો પાઠ શીખી રહ્યા છીએ કે જેમાં આપણે પોતાની જાતે કઈક વસ્તુનું નિર્માણ કરી શકીએ છીએ અને એની બનાવટ કરવા માટે આપણને કોઈ કંપની મદદ કરે છે. સો ધીસ ઇઝ AutoFab ટેકનોલોજી. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર AutoFab, એને શું કહેવાય? ઓટોમેટિક ફેબ્રિકેશન પણ કહી શકીએ અથવા AutoFab ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એ શું છે? તો સેટ ઓફ ટેકનોલોજીસ એટલે તકનીક પ્રૌદ્યોગિક વિજ્ઞાન છે. ધેટ ઓટોમેટ મીન્સ સ્વસંચાલિત, સ્વયં જ આપણે એનું નિર્માણ કરી શકીએ. ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ એટલે સોલિડ ઓબ્જેક્ટ. આપણે 3D ઇફેક્ટ વાળો કોઈ પણ વસ્તુ જોયું છે, જેમ કે આપણે ક્યુબ જે હાથમાં રમીએ એ 3D ઇફેક્ટ વાળો હોય છે, 3 ડાયમેન્શનલ ફિગર્સ. એટલે એમાં આપણે તકનીકી પ્રૌદ્યોગિક કરીને 3 ડાયમેન્શનલ વાળો ઓબ્જેક્ટ આમાંથી બનાવી શકીએ ફ્રોમ રો મટીરિયલ્સ. કાચો પદાર્થમાંથી, કાચો ધાતુમાંથી આપણે 3D ઓબ્જેક્ટ બનાવી શકીએ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન. સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપ બનાવવું તે. એટલે સોલિડિફિકેશન એટલે કોઈ પણ પદાર્થને એટલે કેવું તો ઘન સ્વરૂપ બનાવવું, ટુ મેક ઇન્ટુ સોલિડ. ધેટ ઇઝ નોન એઝ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. પોલિમર્સ એટલે જે રેસા આવે, જે નાના નાના રેસા આવે, એ રેસાને પીગળાવીને કઈ કરીને એનું કાચું ધાતુથી સોલિડિફિકેશન કરવું. પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. ઓકે, ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. આપણે કોઈ પણ ઓર્ડિનરી કોમ્પ્યુટરમાં જે ઘન સ્વરૂપમાં ડિઝાઇન આપીએ અને એ ડિઝાઇનને એ લોકો પોલિમર્સ એટલે કુદરતી કે કૃત્રિમ રાળ, ને આપણે રાળ પણ કહેવાય, જે રેસા આવે એમાંથી એ લોકો પાવડર પણ યુઝ કરે અને અધર રો મટીરિયલ્સ બીજું કાચું ધાતુ યુઝ કરીને ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. આપણે જે કોમ્પ્યુટર પર ડિઝાઇન બનાવીએ એમાં એ લોકોને આપણે આપણું તૈયાર મોડેલ કરીને આપણને આપી શકીએ. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર. એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, તેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. સો નાઉ it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. એટલે ગમે તે વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ, જે વસ્તુ આપણને જોઈતી હોય તે બધી જ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીશું. કેવી રીતે? તો કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. એટલે જે વસ્તુને આપણે જોઈ છે તો મેનિપ્યુલેટ, એને કુશળતાપૂર્વક ગોઠવણી કરીને ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એને જે વસ્તુના ગુણધર્મ એ લોકો મેચ કરીને આપણા સુધી પહોંચાડે છે. પછી બીજી વસ્તુ, AutoFab ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદકો. જે વસ્તુ કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માંગે છે એના માટે ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક વધારી રહ્યું છે અને તેની તક બનાવી રહ્યું છે. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ટુ સેટિસ્ફાય એટલે સંતુષ્ટ. યુનિક નીડ્સ બધાની અલગ અલગ પ્રકારની માંગ હોય છે. તો ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. કસ્ટમરને કાં ઇન્વાઇટ કરે છે, કાં મંત્ર આપે છે?
into the design, development and production process will lead to unexpected new products. એટલે કસ્ટમરને ઇન્વાઇટ કરે છે, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ટુ ડિઝાઇન. કસ્ટમર અહીંયા ડિઝાઇન પણ કરી શકે છે અને પોતાનું ઉત્પાદન ડેવલપમેન્ટ પણ કરી શકે છે. એન્ડ પ્રોડક્શન, ઉત્પાદક કરીને બીજા લોકોને વેચી પણ શકે છે. પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, એટલે જેની આપણે એક્સપેક્ટેશન બી ના, જેની આપણે અપેક્ષા બી નથી એવા આપણને નવા પ્રોડક્ટ્સ મળી શકે છે. ઇન AutoFair the customer is a co-constructor. Co-constructor એટલે ઘરના, બરાબર? કઈ વસ્તુ બનાવનાર માલિક કોઈ બીજો હોય, પણ અહીંયા કસ્ટમરને ડાયરેક્ટ પોતાની જે વસ્તુ, પોતાને જે પ્રમાણે જોઈતી હોય તે વસ્તુ ભરવાનો અહીંયા મોકો મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, લાયબિલિટી એટલે જવાબદારી. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ એટલે કોપીરાઇટ may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. હવે શું કે the customer is co-constructor. Okay, now product liability એટલે જે પ્રોડક્ટની જવાબદારી છે, other risk અને બીજા જે નુકસાનો પણ છે, and patent rights, અને patent rights એટલે એ પ્રોડક્ટને કોઈ કોપીરાઇટ ના કરી શકે. કોઈને આપણે આપણી ડિઝાઇન વેચવાનો હોય તો આપણે વેચી પણ શકીએ. તેવી જ રીતે એ ડિઝાઇન વેચીને પણ આપણે આપણો અમુક પાર્ટનરશિપ આપણને મળે છે. એટલે બધી જ રાઇટ આપણને એમાં મળે છે. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. શેર એટલે વેચવું, એટલે જે ડિઝાઇન આપણે બનાવીએ છીએ તે બધુંનો જ આપણને ફાળો મળે છે વિથ ધ કસ્ટમર્સ. ઓકે, ઓટોમેટિક ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ. એટલે જો ઓટોમેટિક ફેબ્રિકેશન આ વિસ્તારમાં ફેલાયું તો ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે ભવ્ય એનો અસર પડશે ઓન સોસાયટી, એટલે આપણા પોતેમાં. તો આમાંના આપણે અમુક જે પોઈન્ટ્સ છે એ યાદ રાખવાના છે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જ્યારે AutoFair ટેકનોલોજી આપણા વિસ્તાર સુધી જો વિસ્તરી જશે તો ધેઝ આર ધ બેનિફિટ્સ. આ બધા ફાયદાઓ છે. એટલે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે શું કે સારામાં સારી પ્રોડક્ટની ક્વોલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા. ઓકે, નાઉ ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ assembly will improve the quality and durability of product. જ્યારે કસ્ટમરમાં અંદર કોમ્પિટિશન આવી જશે, જ્યારે બધા જ પ્રકારની વસ્તુ બનાવવા લાગી જશે, ત્યારે શું થશે તો બધા જ કસ્ટમર આવા પ્રોડક્ટ બનાવશે કે જેની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી, ક્વોલિટી એટલે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું ઓફ ધ પ્રોડક્ટ એ શું વધી જશે. એટલે આપણે જે પ્રોડક્ટ ખરીદશું તો આપણને કેવું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, the product આપણને એકદમ સારા મળશે. and in the same the automated methods of inspection એટલે બારીથી તપાસ થશે બધું વસ્તુની. and assembly એટલે જે યંત્રનું જોડાણ છે એની પર પરફેક્ટ તપાસ થશે, એટલે આપણે પ્રોડક્ટ એકદમ બેસ્ટ ક્વોલિટીમાં મળશે. એટલે the automated methods of inspection and assembly will improve the quality. improve એટલે સુધરશે. આમાં the quality, એક વસ્તુ ક્વોલિટી and durability એટલે ટકાઉપણું ચાલશે, પણ બહુ ચાલશે ઓફ પ્રોડક્ટ્સ. વન અફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ એટલે ટકશે મચ લોંગર, એટલે જે અગાઉના સમયમાં જેટલી વસ્તુ જે ટકતી હતી એનાથી વધારે ટકશે ધેન અર્લિયર મોડલ્સ. એટલે આપણને ખબર છે કે અર્લિયર મોડલ્સની જે ડ્યુરેબિલિટી હતી તેનાથી વધારે ડ્યુરેબિલિટી હવે જે નવું બનશે એમાં આવશે AutoFair ટેકનોલોજી. Therefore there will be decline in need for replacement. decline એટલે ઘટાડો થશે. શામાં? in need for replacement. replacement એટલે કે વસ્તુના બદલે આપણે બીજું વસ્તુ લઈ જઈએ, એટલે જૂનું વસ્તુ આપીને નવું વસ્તુ લઈ જઈએ, તો જૂનું વસ્તુ આપીને નવું વસ્તુ લઈ જઈએ. આવું કેટલીક વાર સુધી આપણે કરતા રહીશું, પણ હવે તે કરવું પડશે નહીં. કેમ? પ્રોડક્ટ જ આટલો ફાઇન મળશે કે પ્રોડક્ટ આપણે રિપ્લેસ કરવાની જરૂર જ ના પડશે. સેકન્ડ પોઈન્ટ છે મોર રિસાયકલ. એકને એક વસ્તુને રિસાયકલ કરતા રહેવું એટલે મોર રિસાયકલ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, જો હમણાં નવીમાં નવી મોડલની કારની આવેલી છે એને લેવાના બદલે બાઇંગ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. તો આપણે જે આપણા કિચનમાં હમણાં ટોસ્ટર રહી છે એમાં ડાયરેક્ટ ટોસ્ટ
ટોસ કરીને કીધું એને ફેંકવા કરતા એને ફેંકવાના બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, એટલે કસ્ટમર વિલ રિટર્ન એ દુકાનમાં આપશે એટલે એ લોકો શું કરશે હવે રિસાયકલિંગ ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, એ જૂનું આપીને હવે નવું લેશે. ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, એટલે જે જૂનું સામાન આપી જાય છે એને જ નવું બનાવીને હવે ફેબ્રિકેશન આવશે એટલે વેસ્ટ પણ ના જશે, એ રિસાયકલ થયું અને એમાંથી શું બન્યું નવું પ્રોડક્ટ. એટલે will return their older models and get back new models fabricated from their old stuff. There will be recycling of materials in new ways. એટલે મટીરીયલનું રિસાયકલ થશે કેવી રીતે ઇન ન્યૂ વેઝ, કંઈક અલગ અંદાજથી એનું રિસાયકલિંગ થશે અને અલગ તરીકાથી રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. ગ્રેટ કમ્પેન્સેશન એટલે આપણને પર્યાવરણમાં બી વળતર મળશે અને પર્યાવરણ સુધરશે. સમજી ગયા હશે મિત્રો કે આ છે ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેટિક. થર્ડ પોઈન્ટ જોઈએ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. રિટર્ન એટલે ફરીથી આવશે, કોણ આવશે? ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. વિલેજમાં જે પોતપોતાની ક્ષમતા અને એફિશિયન્સી કુશળતા પ્રમાણે જે લોકો કામ કરતા હતા એ લોકો ફરીથી ગામમાં આવીને કામ કરશે. ચાલો વાંચીએ. If mass production loses its economic advantage, mass production એટલે જે મોટા મોટી ફેક્ટરીમાં જથ્થામાં માસ એટલે જથ્થામાં ઉત્પાદન થતું છે એ જો ઓછું થઈ જશે, જો બધા જ પોતપોતાના પ્રોડક્ટ બનાવવા લાગશે તો ઓટોમેટિક એ ઓછું થઈ જશે અને ઇકોનોમિક એડવાન્ટેજ થશે, આર્થિક લાભ થશે. કોને આર્થિક લાભ થશે? તો સામાન્ય વર્ગના વ્યક્તિઓને. હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. મોટી જે કેન્દ્રીય સ્તરે જે ફેક્ટરી છે વુડ ડિસઅપિયર, એ ગાયબ થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય અ સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેક્ટરીઝ, અને તેના જગ્યા પર કોણ આવી જશે? રિપ્લેસ એટલે એ બધી ફેક્ટરીના જગ્યા પર કોણ આવી જશે? ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ, એટલે કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ એન્ડ સ્મોલર એન્ડ કમ્યુનિટી, એટલે નાની ફેક્ટરીઓ પણ આવી, નાની વસ્તુઓ બધા જ નાના વેપારીઓ આવી છે. There will be a continuous decline in the amount of human efforts needed to produce materials goods, એટલે continuous effort જે છે, continuous decline in the amount of human effort છે, માણસની જે શક્તિ છે એમાં ઘટાડો થશે. એટલે માણસની શક્તિમાં ઘટાડો થશે એટલે જે કાચું ધાતુ બનાવવા માણસની શક્તિ વપરાય છે એ બધી જ બચી જશે. Then the customer may be served better by a local owner. એ local owner એટલે જે ગામના જ વેપારીઓ ગામમાં જ બધું સામાન વેચશે. And operator of a manufacturing shop. So then the customer will be served by a local owner and operator of a manufacturing shop. એટલે જે દુકાનમાં જ મેન્યુફેક્ચર કરે છે એની વસ્તુ જલ્દી તેના વિસ્તારમાં જ વેચાશે. Thus the factories will become decentralized, એટલે વિકેન્દ્રીકરણ કરવું, and એટલે the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. એટલે મોટી ફેક્ટરીઝ નષ્ટ થઈ જશે, મોટી ફેક્ટરીઝ ચાલશે નહીં, પણ કોણ ચાલશે? ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, જે લોકો પોતાની કુદરતી રીતે પોતામાં ટેલેન્ટ છે, પોતામાં એવી એક કળા છે, એ લોકોનું જ જાણ છે. અને આપણને પણ ખબર છે કે એવા ટેલેન્ટવાળા વિલેજમાં ટેલેન્ટવાળા ઘણા બધા એવા કલાકાર છે, પણ મોટી ફેક્ટરીના લીધે એ લોકોના પ્રોડક્ટ ચાલતા નથી. પણ જ્યારે ઓટોફેવ આવશે એ લોકોની પ્રોડક્ટિવિટી ચકાસ થશે અને પછી જ ચાલશે. તેવી રીતે this was the third point. Let's go to the next page. Okay friends, point number 4, new medical treatments. જ્યારે ઔષધિની પણ ઘણા લોકો ઔષધિ એટલે પોતાના રીતે ઔષધિ બનાવતો થઈ જશે કે કેટલા વૃક્ષોમાંથી, અને જે ઔષધિ બનાવશે તેની અહીંયા વાત છે કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ.
મેડિકલ ટ્રીટમેન્ટ એટલે મેડિકલ સર્વા બધાને એકદમ સહેલાઈથી મળી જાય માટે. soon the scale of autophagy will shrink એટલે ઘટાડવું. autophagy ની જે સ્કેલ છે એટલે મોટા માસમાં એ ઘટાડશે. આને ઘટાડશે ટુ નેનો સ્ટ્રક્ચર અતિ સૂક્ષ્મ માળખું એટલે લેવલ. નેનો સ્ટ્રક્ચર લેવલ એકદમ આપણને બહુ મોટી બહુ દૂર જવાની જરૂર પડશે નહીં. then the size of newly manufactured medical instrument will be no bigger than the drug molecule. એટલે જે મોટી જે છે newly manufactured medical instrument એટલે જે નવા બધી જે મોટી દવા આવે છે will be no bigger એ બધી મોટી રહેશે જ નહીં than a drug molecule. કેમ કે બધાને જ પોતપોતાની ક્ષમતા પ્રમાણે દવા પ્રાપ્ત કરવાનો, દવા બનાવવાનો પણ હક મળશે અને એ કુદરતી દવા રહેશે અને એ ચોક્કસપણે પણ અસર તો કરશે. ઓકે, એટલે it will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. એટલે અહીંયા જે આવે છે રેટિફાઈડ ટિશ્યુ એટલે કે જે માણસ કમજોર થઈ જાય છે એટલે માણસ એવા તરીકાથી પણ આવશે કે જેમાં માણસની શક્તિ ઘટે નહીં, માણસ ડુંગરો પાત્રો થાય નહીં. કોઈ વાર આપણને ખબર છે કે માણસના અચાનક ચક્કર આવી જાય, તાવ આવી જાય, શરદી થાય, ખાંસી થાય એટલે માણસ એવા વસ્તુની ખાનપાનથી પણ આવશે કે જે વસ્તુની માણસનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને માણસ પોતાની શક્તિ પણ વધારી શકે. એટલે it will be possible to reconstruct ફરીથી બનાવવું રેટિફાઈડ ટિશ્યુ, પોતાના બોડીમાં જે ટિશ્યુ હોય છે એને રેટિફાઈડ કરીને નવું બનાવવું એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે એટલે જે મેચ્યોર ટિશ્યુ જે ડીકે એટલે સડી જાય છે એનું રિવર્સલ કરશે એટલે તે સડશે નહીં એટલે તેવું એટલે એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન એ પણ કરી શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન પગારમાં વધારો થતો એટલે એક્સટેન્શન ઇન સેલરી. એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ એટલે માણસના જીવનમાં વધારો થશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ એટલે માણસના જીવન એટલે આયુમાં પણ વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. ધ હેલ્થ એટલે સ્વાસ્થ્ય ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. કોણ? ધ ઓલ્ડ પીપલ એટલે જે વૃદ્ધ લોકો છે વિલ ઇમ્પ્રુવ એ સુધરશે. It is likely that people will again એટલે એવું ખરેખર છે કે likely that people will gain the ability to painlessly redesign their bodies. એટલે એ લોકોને કંઈક દર્દ નહીં થાય તેવી રીતે રીડિઝાઇન પોતાનું શરીરને રીડિઝાઇન કરશે their bodies. ફરીથી I am reading again. It is likely that people will gain the ability. gain એટલે મેળવશે. gain the ability to painlessly redesign their bodies. પોતાની બોડીને એવી રીતે લોકો રીડિઝાઇન કરશે કે લોકોની બોડી ઘણા સમય સુધી કામ કરી શકે. The combined effect of such changes, આ બધુંનો combined effect of such changes could be dramatic અને એ કદાચ અકલ્પનીય હશે. It is believed that after some years, આવું કહેવાય છે કે after some years અમુક વર્ષો પછી a small mountain top community એક નાની ટેકરી પર માઉન્ટેન ટોપ કોમ્યુનિટી would be self sufficient. એટલે આવું કહેવાય છે અમુક વર્ષ પછી આપણે જે ઓટોફેબ ટેકનોલોજી વાત કરતા એક નાની ટેકરી પર એવું આવી સોસાયટી હશે, ઓટોફેબ ટેકનોલોજી જે વાપરે તે સોસાયટી હશે will be self sufficient જેને કોઈના પાસે જવાની જરૂર પડશે નહીં, જે આપમેળે બધું કરવાની ક્ષમતા ધરાવશે. with a collection of fabricators બધી જ વસ્તુ એ લોકો પાસે હશે. સોલાર પાવર જનરેટર અને સોલાર પાવર જનરેટર પણ એ લોકો પાસે હશે. Let's move on to the next slide. Okay friend, as the method of autophagy advance એટલે એડવાન્સ એટલે જેમ આ આગળ વધશે જેમ વધારે ફેલાશે the form of raw materials will be unimportant. હમણાં બધી વસ્તુ પ્રોડક્ટ ગમે તે પ્રોડક્ટ બનાવવા માટે આપણને કાચું ધાતુ એટલે રો મટીરિયલ્સની જરૂર પડશે. પણ જ્યારે ઓટોફેબની ટેકનોલોજી એડવાન્સ થશે the form of raw materials will be unimportant. એ આપણને અનઇમ્પોર્ટન્ટ થશે, ઇમ્પોર્ટન્ટ થશે જ નહીં. કેમ કે આપણે બધી વસ્તુ સામાન્ય બનાવીશું, બધી વસ્તુને રિસાયકલ કરીને બનાવીશું. આપણે સેકન્ડ પોઈન્ટ જો કે મોર રિસાયકલ, બધી વસ્તુને રિસાયકલ કરીને જ બનાવશું એટલે કાચી ધાતુ વસ્તુની જરૂર પડશે નહીં. એટલે એમાં આપણે એ પોઈન્ટ પણ જોયો કે કાચી ધાતુ બનાવવા માટે જેટલી માનવ શક્તિનો ઉપયોગ થાય છે એ પણ આપણો ઘટી જશે. ઓકે, autophagy machine will be capable of rearranging molecular structures to generate any object from them.
પથરી ગઈ એટલે ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ એટલે એટલી શક્તિ ધરાવી છે ઓફ રીઅરેન્જ એટલે ફરીથી એ લોકો ગોઠવશે શું ધ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ એટલે જૂના પડેલા મટીરિયલ એટલે જૂના પડેલા વસ્તુ જે વસ્તુ બનાવેલી છે એમાંથી જ નવું વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે તેથી આ રો મટીરિયલ્સની જરૂર પડશે ને વિલ બી અનઇમ્પોર્ટન્ટ આવે છે બરાબર પ્લાસ્ટિક મિલ્ક જગ પ્લાસ્ટિક મિલ્ક જે જગ છે તે આવે છે એન્ડ લાસ્ટ નાઇટ પંચર કાર ટ્યુબ અને જે કારમાંથી કદાચ રાખતા પંચર પડેલું હોય આખા ઉદાહરણ આપેલું છે અહીંયા પંચર પડેલું હોય એની ટ્યુબ છે could be molecularly rearranged to get a new table lamp પ્લાસ્ટિકની જે બોટલ છે અને કારમાંનું પંચરનું ટાયર છે એમાંથી શું બનશે તો ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ એટલે આવી રીતે ગમે તે વસ્તુ રીયુઝ કરીને રિસાયકલ કરીને ન્યૂ ટેબલ લેમ્પ એટલે જ્યારે બધા જ વ્યક્તિ પોતાના રીતે કંઈ ને કંઈ બનાવવા લાગે છે તો આટલું જે કંઈ પણ નકામું વસ્તુ પણ આવી રીતે ટ્રાન્સફોર્મ થઈ જશે તો ન્યૂ ટેબલ લેમ્પ બની જશે નેક્સ્ટ હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી जो highly improved नहीं है highly improved AutoCAD technology will perhaps be able to meet all our material desires આપણી જે બધી ઈચ્છા છે એ બધી ઈચ્છા સંતુષ્ટ થઈ જશે પોસાઈ જશે જો highly improved AutoCAD technology એડવાન્સ થઈ તો the freedom resulting from this achievement એટલે આ જે અચીવમેન્ટ છે આજે આપણે મેળવવાના છે the freedom resulting આમાંનું જે પરિણામ આવવાનું છે will bring about the golden age of art એમાંથી આર્ટની એક ગોલ્ડન એજ આવશે મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી સાની ગોલ્ડન એજ આવશે ગોલ્ડન એજ ઓફ આર્ટ કલા બી બહુ ખીલશે સંગીતની વિવિધ પ્રકારના ખીલશે એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી પર એક પણ અલગ જ સ્તર પર ચાલી છે બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ But the question એક સવાલ છે કે whether people want such freedom શું લોકોને ખરેખર આવું ફ્રીડમ જોઈએ છે and will rejoice in it અને તેમાં શું લોકો મજા માણશે life it is often found that the greatest satisfaction comes into from getting what one wants but from working for it એટલે it is often found that the greatest satisfaction comes not from getting what one wants જે આપણને જોઈએ છે એમાંથી આપણને સંતોષ મળતો નથી પણ but from working on પણ એના પર કામ કરવાથી આપણને શું મળે છે સેટિસ્ફેક્શન એટલે જે વસ્તુ આપણને જોઈએ છે એમાંથી આપણને સંતુષ્ટતા મળતી નથી પરંતુ જે વસ્તુ જોઈએ છે એના પર કામ કરવાથી આપણને સંતુષ્ટતા મળે છે the greatest challenge facing humanity has been produced into the age of automated fabrication is to find a meaningful use for ourselves એટલે આપણે પણ આપણાથી શરૂઆત કરીએ and we have to find the meaningful use for ourselves બરાબર let's go to the next point next slide okay friends so here the chapter 2 read through comes to an end જો તમને આવા જ વિડિયો જોઈતા હોય અને જો તમને એવું લાગે કે આ સમય દરમિયાન હું નેક્સ્ટ યુનિટ તમારા માટે લઈને આવું તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ આપણે આવી જ રીતે 11th 12th બધું જ શીખતા રહીશું so please like and subscribe my channel and please share with your friends